નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં પાછલા વર્ષોમાં ખૂબ સંભળાયું હતું કે અબ કી બાર મોદી સરકાર, અબ કી બાર મજબૂત સરકાર, એક બાર ફિર મોદી સરકાર। પરંતુ હવે દેશમાં એક નવો સ્લોગન ચાલી પડ્યો છે કે અબ કી બાર ભાવતાલ કી સરકાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે। જાણવા મળ્યું છે કે 8મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લેનારા બીજા વડાપ્રધાન બની જશે। પંડિત જવાહરલાલ નહેરુ જે દેશના પ્રથમ વડાપ્રધાન હતા, તેમના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નંબર આવી જશે। પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે સરકારનું નેતૃત્વ કરવા મળશે તે સરકાર મજબૂત નથી, પરંતુ કહેવાય છે કે ભાવતાલની સરકાર હશે। એ એનડીએ ગઠબંધનને આ વખતે 292 સીટો મળી છે, ભારતીય જનતા પાર્ટીને આ વખતે 241 સીટો મળી છે। એટલે ભારતીય જનતા પાર્ટીને જ્યારે પૂર્ણ બહુમત નથી મળ્યું ત્યારે સાથી ગઠબંધનમાં તેને સહયોગ લેવો પડશે, અને તેવામાં ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ બે એવી મુખ્ય પાર્ટીઓ છે, તે જો ટેકો પાછો ખેંચી લે તો આ સરકાર ક્યારે પણ પડી જાય। તેથી કહેવાય છે કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ વખતે સખત ભાવતાલ કરશે। જે માંગશે તે આપવું પડશે, નહીં આપે તો સરકાર પડી જશે। જો સરકાર ચલાવવી હશે તો આ બે જણને ખભે બેસાડવા જ પડશે। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા હતા ગુજરાતના અને ત્યારબાદ તેઓ દેશના વડાપ્રધાન બન્યા, તેમને આ પ્રકારની કામગીરી કરવાની ટેવ નથી। હવે જોવાનું એ રહેશે કે પૂર્ણ બહુમતની સરકાર ચલાવ્યા બાદ ગઠબંધનની સરકારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવી રીતે ચલાવે છે। કેમ કે હવે તો વાતે વાતે રીસામણા પણ થશે, વાતે વાતે નિર્ણયો વખતે પૂછવું પણ પડશે, અને જે માંગો તે આપવું પણ પડશે। અત્યારે જે માંગો આવી રહી છે કે આ બંને નેતાઓ મોટા વિભાગો માંગી શકે છે, સાથે સાથે બિહાર અને જે હૈદરાબાદ છે તેઓ આ વખતે તો વિશેષ રાજ્યનો દરજ્જો પણ માંગી શકે છે। ચંદ્રબાબુ નાયડુ જ્યાંથી આવે છે તેઓ વિશેષ રાજ્યનો દરજ્જો માંગી શકે છે। એટલે આ બધી માંગો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માંગશે? બીજી વાત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોચ, વાણી સ્વતંત્ર છે, તેઓ સ્વતંત્ર નિર્ણય લેવાના ટેવાયેલા છે। પરંતુ હવે જ્યારે ભાવતાલની સરકાર આવશે તો શું યુસીસી, એનઆરસી જેવા જે કાયદાઓ છે કે પછી એક રાષ્ટ્ર એક ચુનાવનો જે તેમનો સ્વપ્ન છે તે શું આ ગઠબંધનમાં થશે કે પછી વાજપેયીના સમયમાં જે કોમન મિનિમમ પ્રોગ્રામ બન્યો હતો એવી રીતે આગામી સમય માટે સરકાર ચાલશે? આ બધું જ હશે થશે પર જ હવે વાત શરૂ થઈ ગઈ છે। પરંતુ આજે એનડીએની જે બેઠક મળી છે તેમાં જાણવા મળ્યું છે કે જે સાથી ગઠબંધનો છે તેમને પોતાનો સમર્થન પત્ર આપી દીધો છે અને હવે એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે। રાષ્ટ્રપતિના ત્યાં જઈને દાવો કરશે અને કહેવાય છે કે 8મી જૂને તો શપથ લેશે। પરંતુ આ સરકાર હવે મજબૂત સરકાર, મોદી સરકાર નહીં, પરંતુ ભાવતાલની સરકાર બની ગઈ છે।